નમસ્કાર. આજના આ ગહન અભ્યાસમાં સ્વાગત છે. આજે આપણે બાયોલોજીના એક બહુ જ મહત્વના અને રસપ્રદ વિષય પર ઊંડાણમાં જવાના છીએ. હમ અને આ વિષય આપણા પોતાના શરીર સાથે જોડાયેલો છે. બિલકુલ. આજે આપણે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એટલે કે આપણું શરીર કચરાનો નિકાલ કેવી રીતે કરે છે તેની વાત કરવાના છીએ. આપણો મુખ્ય ઉદ્દેશ એ સમજવાનું છે કે આ જટિલ શરીર પોતાની અંદરના આંતરિક સમુદ્રને સંતુલિત કેવી રીતે રાખે છે. સાચી વાત છે. અને આ માત્ર કોઈ સાદી સફાઈ પ્રક્રિયા નથી. ના, જરાય નહીં. ચર્ચા શરૂ કરતા પહેલા હું એક આશ્ચર્યજનક આંકડો આપું. આપણી કિડની દરરોજ 180 લીટર જેટલા પ્રવાહીનું ગાળણ કરે છે. અરે વાહ, 180 લીટર? હા, 180 લીટર એટલે રોજની 9 થી 10 મોટી પાણીની ડોલ ભરાય એટલું પ્રવાહી. પણ આમાં સૌથી મોટી નવાઈની વાત એ છે કે તેમાંથી માત્ર 1.5 લીટર જેટલો જ કચરો એટલે કે મૂત્ર શરીરમાંથી બહાર નીકળે છે. તો ઠીક છે, આપણે આને ઉકેલીએ. આટલું બધું ગાળણ અને બહાર માત્ર 1.5 લીટર? આ ખરેખર જીવવિજ્ઞાનની એક અદ્ભુત પ્રક્રિયા છે. જુઓ, હું સમજાવું. આ પ્રક્રિયાને આપણે માત્ર કચરો બહાર કાઢવા પૂરતી સીમિત ન રાખી શકીએ. આપણે જેને ઉત્સર્જન કહીએ છીએ ને, તે વાસ્તવમાં જળ નિયમન એટલે કે ઓસ્મોરેગ્યુલેશનની એક અત્યંત સચોટ સિસ્ટમ છે. અચ્છા, જળ નિયમન. હા, શરીરમાં પાણી અને આયનોનું સંતુલન જાળવવું એ કોઈપણ સજીવના જીવંત રહેવા માટે બહુ જ જરૂરી છે. જો શરીરમાં પાણી વધી જાય તો કોષો ફૂલીને ફાટી શકે છે, અને જો પાણી ઘટી જાય તો તે સંકોચાઈને મૃત્યુ પામી શકે છે. એટલે આ સંતુલન જાળવવાનું કામ આપણું ઉત્સર્જન તંત્ર કરે છે. બરાબર. તો ચલો, મનુષ્યના આ જટિલ તંત્ર સુધી પહોંચતા પહેલા થોડું પાછળ જઈએ. કારણ કે પૃથ્વી પરના અન્ય જીવો આ કચરાના નિકાલનો પ્રશ્ન કેવી રીતે હલ કરે છે તે જાણવો પણ બહુ રસપ્રદ છે. બધા જીવો કંઈ એક જ રીતે કચરો બહાર નથી કાઢતા, ખરું ને? ના, જરાય નહીં. ઉત્ક્રાંતિની દૃષ્ટિએ જોઈએ તો પ્રાણીઓ મુખ્યત્વે 3 સ્વરૂપે નાઇટ્રોજનવાળો કચરો કાઢે છે: એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. ઓકે. જે પ્રાણીઓ એમોનિયાનો ત્યાગ કરે છે તેમને એમોનોટેલિક કહેવાય, જેમ કે માછલીઓ અને અમુક જળચર કીટકો. બીજો પ્રકાર છે યુરિયોટેલિક, જેઓ યુરિયા કાઢે છે. જેમાં આપણે મનુષ્યો આવી જઈએ. હા, આપણે મનુષ્યો અને અન્ય સસ્તનો. અને ત્રીજો પ્રકાર છે યુરિકોટેલિક, એટલે કે જેઓ યુરિક એસિડ કાઢે છે. દાખલા તરીકે પક્ષીઓ અને સરીસૃપો. આ સાંભળીને મને તરત જ એક પ્રશ્ન થાય છે. શા માટે બધા જીવો એક જ પદ્ધતિ નથી અપનાવતા? મારો કહેવાનો અર્થ છે કે જો આપણે એક ઉદાહરણથી સમજીએ, એમોનિયા કાઢવો એટલે જાણે ફેક્ટરીનો સીધો ઝેરી કચરો નદીમાં ઠાલવો. બહુ જ સરસ ઉદાહરણ છે. હા, કારણ કે એમોનિયા બહુ જ ઝેરી છે અને તેને ઓગાળવા માટે પુષ્કળ પાણી જોઈએ. એટલે માછલીઓ માટે આ સરળ છે, કારણ કે તેમની આસપાસ પાણી જ પાણી છે. પણ પક્ષીઓ માટે યુરિક એસિડ કાઢવો એટલે જાણે પેલી ડ્રાય કચરાપેટી વાપરવી. સાચી વાત. તેઓ આ કચરાને લુગદી કે ગોળી સ્વરૂપે કાઢે છે, જેથી પાણીનો બગાડ ન થાય. અને ઉડવા માટે શરીરમાં પાણીનું વધારાનું વજન પણ ન ઉંચકવું પડે. શું આ સરખામણી બરાબર છે? આ સરખામણી એકદમ સચોટ છે. અહીં જે સૌથી આકર્ષક બાબત છે તે એ જ છે કે પર્યાવરણ અને પાણીની ઉપલબ્ધતા જ પ્રાણીઓની પદ્ધતિ નક્કી કરે છે. પક્ષીઓ કે રણના પ્રાણીઓ પાણીનો બગાડ પોષી જ ન શકે. એટલે તેઓ યુરિક એસિડ કાઢે છે. બરાબર. અને વજન હળવું રાખવું એ પક્ષીઓ માટે તો બહુ જ જરૂરી છે. જો તેઓ પાણીનો સંગ્રહ કરવા જાય તો ઉડી જ ન શકે. હવે જો આપણે મનુષ્યોની વાત કરીએ તો આપણે એમોનિયા જેટલું ઝેર પણ નથી સહન કરી શકતા. અને પક્ષીઓની જેમ સાવ સૂકો કચરો પણ નથી કાઢતા. એટલે આપણે વચલો રસ્તો લીધો છે, ખરું ને? હા, આપણે વચલો રસ્તો અપનાવ્યો છે. આપણા શરીરમાં પ્રોટીનના પાચનથી જે એમોનિયા બને છે તે અત્યંત ઝેરી હોય છે. એટલે આપણું લીવર સૌપ્રથમ આ ઝેરી એમોનિયાને એક પ્રક્રિયા દ્વારા યુરિયામાં ફેરવે છે. અચ્છા, એટલે લીવર યુરિયા બનાવે છે. બરાબર. યુરિયા પ્રમાણમાં ઓછો ઝેરી છે. પછી આ યુરિયાને લોહીમાં ભેળવી દેવામાં આવે છે, જ્યાંથી આપણી કિડની તેને ગાળીને બહાર કાઢે છે. વાહ! ઉત્ક્રાંતિએ દરેક જીવ માટે કેવી પરફેક્ટ વ્યવસ્થા ગોઠવી છે. પણ હવે ચાલો આપણે મનુષ્યની પેલી ડ્રેનેજ સિસ્ટમમાં ઝૂમ ઇન કરીએ. માનવ ઉત્સર્જન તંત્ર વિશેની માહિતી ખરેખર મગજ ચકરાવે ચડાવી દેવી છે.
એક જોડ કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. કિડની બહારથી જોઈએ તો સાવ સાધારણ પેલી વાલના દાણા જેવી લાગે છે, પણ અસલ જાદુ તો તેની અંદર થાય છે. બિલકુલ. બહારથી શાંત દેખાતી આ કિડની અંદરથી એક અત્યંત જટિલ માઇક્રોફિલ્ટ્રેશન પ્લાન્ટ છે. દરેક કિડનીમાં લગભગ 10 લાખ જેટલા જટિલ નલિકાકાર એકમો હોય છે, જેને નેફ્રોન કહે છે. 10 લાખ? એટલે 2 કિડનીના થઈને 20 લાખ. હા, આપણા શરીરમાં કુલ 20 લાખ જેટલા સૂક્ષ્મ ફિલ્ટર્સ રાત દિવસ કામ કરી રહ્યા છે. અહીં હું થોડું પુશબેક આપવા માંગુ છું. એટલે જો શરીરને લોહી જ સાફ કરવું છે તો એક મોટું શક્તિશાળી ફિલ્ટર કેમ ન બનાવ્યું? શા માટે આ 10 લાખ નાના ફિલ્ટર્સની જરૂર પડી? આ તો એવી વાત થઈ કે એક મોટું કોફી ફિલ્ટર વાપરવાને બદલે આપણે લાખો નાના ફિલ્ટર્સમાંથી કોફી ગાળી રહ્યા છીએ. આ બહુ વ્યાજબી પ્રશ્ન છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો તેનો જવાબ પેલો સપાટીનો વિસ્તાર એટલે કે સરફેસ એરિયામાં છુપાયેલો છે. અચ્છા, સરફેસ એરિયા. હા, એક મોટું ફિલ્ટર કદાચ ઝડપથી બંધ પડી જાય અથવા એટલી ઝીણવટથી કામ ન કરી શકે. લાખો નાના નેફ્રોન હોવાથી ગાળણની પ્રક્રિયા માટે બહુ મોટી સપાટી મળે છે, જેનાથી પ્રક્રિયા અત્યંત ચોક્કસ બને છે. દરેક નેફ્રોનની શરૂઆતમાં કપ આકારની એક રચના હોય છે, જેને બાઉમેનની કોથળી કહે છે. આની અંદર રુધિર કેશિકાઓનું જાળો હોય છે, જેને ગ્લોમેર્યુલસ કહે છે. અહીં લોહી એટલા ઊંચા દબાણથી આવે છે કે પ્રોટીન સિવાયના લોહીના લગભગ બધા જ ઘટકો ચડાઈને બહાર આવી જાય છે. અને આ પ્રક્રિયાને સૂક્ષ્મ ગાળણ કહે છે, બરાબર? અને આ ગાળણનો દર, જેને GFR કહેવાય છે, તે દર મિનિટે 125 મિલીલીટર છે. બિલકુલ. એટલે કે આખા દિવસનું 180 લીટર. અને આપણે પાછા આપણા પેલા શરૂઆતના આશ્ચર્યજનક આંકડા પર આવી ગયા. દિવસનું 180 લીટર ગાળણ અને બહાર માત્ર 1.5 લીટર મૂત્ર. હા, એટલે કે 99% પ્રવાહી શરીરમાં પાછું ખેંચાઈ જાય છે. 99%? હા, આ જરૂરી પોષક તત્વોને પાછા ખેંચવાની પ્રક્રિયાને પુનઃશોષણ કહેવાય છે. આ પ્રક્રિયા નેફ્રોનની લાંબી નલિકાઓ દ્વારા થાય છે. આ નલિકાઓ માત્ર સાદી પાઇપો નથી હોતી. ગ્લુકોઝ, એમિનો એસિડ અને સોડિયમ જેવા તત્વો આ નલિકાઓ દ્વારા સક્રિય રીતે પાછા શોષાઈ જાય છે. તો આ બધાનો ખરેખર અર્થ શું છે? આ તો એવી વાત થઈ કે રોજ સવારે ઘરનો બધો જ સામાન, ફર્નિચર અને કચરો બધું જ રસ્તા પર ફેંકી દેવાનું. સાચી વાત. અને પછી આખો દિવસ તેમાંથી 99% સારી વસ્તુઓ વીણીને પાછી ઘરમાં લાવવાની. આવું કરવા શરીર કેટલી બધી ઊર્જા વાપરતું હશે? શરીર માત્ર કચરાને જ ઓળખીને કેમ બહાર નથી કાઢતું? આ પ્રશ્ન ખરેખર ઊંડો છે. ઉત્ક્રાંતિએ આ બધું બહાર ફેંકો અને માત્ર જરૂરી વસ્તુઓ પાછી લો વાળી પદ્ધતિ અપનાવી છે, કારણ કે તે સૌથી સુરક્ષિત સિસ્ટમ છે. સુરક્ષિત કેવી રીતે? કલ્પના કરો કે જો શરીર માત્ર જાણીતા ઝેરી પદાર્થોને જ કાઢતું હોત, તો જ્યારે કોઈ નવી દવા કે નવું રસાયણ અંદર આવે તો તેને બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા જ ન હોત. બધું જ ગાળી નાખવાથી એ ખાતરી થઈ જાય કે એક પણ અજાણ્યો કણ અંદર રહી ન જાય. ઓહ, આ તો ખરેખર બહુ સ્માર્ટ છે. એટલે કોઈ નવો કચરો આવે તો પણ તે ભૂલથી અંદર ન રહી જાય. બરાબર. બધું બહાર કાઢ્યા પછી શરીર પાસે એક લિસ્ટ હોય છે કે કઈ વસ્તુઓ જરૂરી છે, તેને જ ઓળખીને પાછી લેવામાં આવે છે. અરે વાહ! અને આખી વાતમાં મને જે સૌથી જટિલ પ્રક્રિયા લાગી તે છે કાઉન્ટર કરન્ટ ક્રિયાવિધિ. નામ સાંભળતા જ મગજ ગોળ ગોળ ફરવા લાગે. આ સિસ્ટમ ખરેખર શું છે? આ સમજવા જેવી પ્રક્રિયા છે. સસ્તનોમાં સાંદ્ર મૂત્ર એટલે કે ઓછું પાણી અને વધારે કચરાવાળું મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. આ માટે નેફ્રોનનો પેલો હેન્લેનો પાશ અને તેને ફરતે આવેલી વાસા રેક્ટા જવાબદાર છે. કાઉન્ટર કરન્ટ એટલે સાદી ભાષામાં બે પ્રવાહોનું સામસામી દિશામાં વહેવું. હા, હેન્લેના પાશની બે ભુજાઓ છે. એકમાં પ્રવાહી નીચે જાય છે અને બીજીમાં ઉપર આવે છે. વાસા રેક્ટામાં પણ લોહી વિરુદ્ધ દિશામાં વહે છે. એટલે કે એક પાઇપમાં પ્રવાહી નીચે જાય છે અને બાજુની પાઇપમાં ઉપર આવે છે. પણ આવું કરવાથી પાણી કેવી રીતે બચે? ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. કલ્પના કરો કે કોઈ પાણીના ખાબોચિયા પાસે એકદમ સૂકો સ્પંજ મૂકી દઈએ તો શું થાય? સ્પંજ તરત જ બધું પાણી ખેંચી લેશે. બસ,
કાઉન્ટર કરંટ મિકેનિઝમ બરાબર આવું જ કામ કરે છે. આ સામસામા પ્રવાહને કારણે કિડનીની અંદર મીઠું અને યુરિયા જમા થવા લાગે છે, જેનાથી એક સાંદ્રતાનો ઢોળાંશ એટલે કે કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ઊભો થાય છે. અચ્છા, એટલે કિડની અંદરથી ખારી થવા લાગે છે. હા, કિડનીના બહારના ભાગમાં ખારાશ સામાન્ય હોય છે, પણ અંદર જઈએ તેમ ખારાશ વધતી જાય છે. એટલે કે કિડનીનો અંદરનો ભાગ પેલા સૂકા સ્પંજ જેવો થઈ જાય છે. હવે જ્યારે પેશાબ છેલ્લી નળીમાંથી પસાર થાય ત્યારે આસપાસનું વાતાવરણ એટલું ખારું હોય છે કે તે પેશાબમાંથી બધું જ પાણી ખેંચી લે છે. વાહ, આ તો કોઈ હાઈટેક વોટર સેવિંગ પ્લાન્ટ જેવું છે. પણ મને એક વાત નથી સમજાતી. 180 લીટરનું ગાળણ થાય છે તો કિડનીને કેવી રીતે ખબર પડે કે આજે માણસે ઓછું પાણી પીધું છે તો વધારે પાણી બચાવવાનું છે? આ કંટ્રોલ કોણ કરે છે? આ જ તો શરીરનો સૌથી સુંદર સમન્વય છે. કિડની જાતે બધું નક્કી નથી કરતી. આ એક સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમ છે. એટલે મગજ કંટ્રોલ કરે છે? હા, જ્યારે શરીરમાં પાણી ઓછું થઈ જાય ત્યારે મગજમાં આવેલું હાઇપોથેલેમસ સક્રિય થાય છે. તે એક ખાસ અંતઃસ્ત્રાવ છોડે છે જેને એન્ટી ડાયુરેટિક હોર્મોન અથવા ADH કહેવાય છે. આ હોર્મોન કિડની પાસે જઈને આદેશ આપે છે કે છેલ્લી નળીના દરવાજા ખોલો અને પાણી પાછું ખેંચી લો. અને કિડની પાસે પોતાનું પણ એક સેન્સર હોય છે ને? મેં વાંચ્યું છે કે જ્યારે ગાળણનો દર ઘટી જાય ત્યારે કિડની રેનિન નામનો પદાર્થ મુક્ત કરે છે. બિલકુલ. આ રેનિન આખી એક ચેઇન રિએક્શન ચાલુ કરે છે, જેનાથી બ્લડ પ્રેશર પાછું વધી જાય છે, જેથી ગાળણની પ્રક્રિયા ધીમી ન પડે. પણ અહીં એક વાત બહુ જ રસપ્રદ બને છે. આપણે સમજી શકીએ કે મગજ સિસ્ટમ કંટ્રોલ કરે, પણ કિડનીના આ કામમાં હૃદય શા માટે વચ્ચે પડે છે? હૃદયને આમાં શું રસ હોઈ શકે? આ એક બહુ જ સુંદર ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ છે. જો આપણે પેલા રેનિન સિસ્ટમની વાત કરીએ તો તેનું કામ બ્લડ પ્રેશર વધારવાનું છે, પણ જો આ પ્રેશર સતત વધતું જ રહે તો હૃદયને નુકસાન થઈ શકે. અરે હા, એ તો છે. એટલે જ્યારે હૃદય તરફ આવતા લોહીનું દબાણ ખૂબ વધી જાય ત્યારે હૃદય એક ખાસ પદાર્થ મુક્ત કરે છે જેને ANF કહે છે. આ કારક રુધિર વાહિનીઓને પહોળી કરી દે છે, જેનાથી દબાણ ઘટી જાય છે. એટલે કે આ હૃદયની ઇમરજન્સી બ્રેક છે. સાચી વાત. જ્યારે કિડની પ્રેશર વધારે ત્યારે હૃદય બ્રેક મારીને તેને કંટ્રોલમાં લાવે છે. એક પરફેક્ટ ઓટોમેટિક સિસ્ટમ. પણ જુઓ, દરેક સિસ્ટમમાં બેકઅપ પ્લાન તો હોવો જ જોઈએ. કિડની સિવાય કયા અંગો છે જે કચરો કાઢવામાં મદદ કરે છે? આપણા ફેફસા, યકૃત એટલે કે લીવર અને ત્વચા પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે. આપણા ફેફસા દર મિનિટે આશરે 200 મિલીલીટર કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને લીવર પિત્તરસ બનાવે છે, જેના દ્વારા કોલેસ્ટેરોલ અને બીજા કચરાને મળ સાથે બહાર કાઢવામાં આવે છે. અને આપણી ચામડી પણ કંઈ ઓછી નથી. પરસેવા દ્વારા તે કચરો કાઢે છે. પણ જરા વિચારો, જ્યારે આ મુખ્ય સિસ્ટમ એટલે કે કિડની ફેલ થાય ત્યારે શું થાય? તે સ્થિતિ બહુ ગંભીર બની શકે છે. કિડનીની ખામીને કારણે લોહીમાં યુરિયા ભરાવા લાગે છે, જેને યુરેમિયા કહે છે. આ અત્યંત નુકસાનકારક છે. આ ઉપરાંત કિડનીમાં પથરી પણ થઈ શકે છે. અને જ્યારે કિડની કામ કરતી બંધ થઈ જાય ત્યારે આપણે હિમોડાયાલિસિસનો ઉપયોગ કરીએ છીએ. આ ડાયાલિસિસ ખરેખર કેવી રીતે કામ કરે છે? હિમોડાયાલિસિસ એક કૃત્રિમ કિડની જેવું કામ કરે છે. દર્દીનું લોહી કાઢીને મશીનમાં મોકલવામાં આવે છે. મશીનની અંદર સેલોફેનની બનેલી નલિકાઓ હોય છે, જેની ફરતે ડાયાલાઇઝિંગ પ્રવાહી ભરેલું હોય છે. એટલે કે આ નળીઓ આપણી પેલી બાઉમેનની કોથળી જેવું કામ કરે છે. બિલકુલ સાચું. આ પ્રવાહીનું બંધારણ આપણા લોહીના પ્લાઝમા જેવું જ હોય છે, પણ તેમાં કચરો હોતો નથી. એટલે પેલા સાંદ્રતાના ઢોળાંશમાં સિદ્ધાંત પ્રમાણે લોહીમાં રહેલો કચરો જાતે જ બહારના પ્રવાહીમાં જતો રહે છે અને લોહી શુદ્ધ થઈ જાય છે. આ તો ખરેખર કુદરતની કોપીરાઇટ કરેલી ડિઝાઇનને વિજ્ઞાને કરેલી શ્રેષ્ઠ નકલ છે. પણ ડાયાલિસિસ તો કાયમી ઉકેલ નથી ને? ના, અંતિમ ઉપાય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ જ છે. સ્વસ્થ દાતાની કિડની દર્દીમાં બેસાડવામાં આવે છે. અહીં સૌથી મોટો પડકાર રોગપ્રતિકારક તંત્રનો છે. આપણું શરીર બહારના અંગને નકારી શકે છે. ખરેખર આખા ગહન અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે આપણું શરીર માત્ર કોઈ મશીન નથી, પણ એક સ્વનિયંત્રિત કેમિકલ પ્લાન્ટ છે,
જે દરરોજ પેશાબ દ્વારા આપણા આંતરિક પર્યાવરણને શુદ્ધ રાખે છે. અને જો આપણે આ ચર્ચાને એક નવા દૃષ્ટિકોણથી જોઈએ તો એક બહુ જ વિચાર પ્રેરક વાત સામે આવે છે. કઈ વાત? જુઓ, આજે આપણે દરિયાના પાણીને મીઠું કરવા માટે ડિસેલિનેશન પ્લાન્ટ્સ બનાવીએ છીએ, જેમાં બહુ ઊર્જા અને પાણીનો બગાડ થાય છે. હા, એ તો મોટો પ્રશ્ન છે જ. પણ જરા વિચારો, જો આપણે આપણી કિડનીની પેલી કાઉન્ટર કરંટ મિકેનિઝમ પરથી પ્રેરણા લઈને ભવિષ્યના ઝીરો વેસ્ટ ફિલ્ટ્રેશન પ્લાન્ટ્સ બનાવી શકીએ તો શું થાય? અરે વાહ! હા, જે ઓછામાં ઓછા ઊર્જા વપરાશ સાથે શુદ્ધિકરણ કરે. કુદરતે આપણને આટલી પરફેક્ટ બ્લુપ્રિન્ટ આપી જ દીધી છે. આના પર આપણે ચોક્કસ મનોમંથન કરવું જોઈએ. શું વાત છે! બાયોલોજીના એક કોષથી લઈને ગ્લોબલ વોટર ક્રાઇસિસના ઉકેલ સુધીની સફર. આજ તો મજા છે આવા ગહન અભ્યાસની. આપણે શરૂઆત કરી હતી 180 લીટરના આંકડાથી અને સમજ્યા કે કુદરતનું એન્જિનિયરિંગ કેટલું અદ્ભુત છે. આશા છે કે આ ચર્ચા સાંભળ્યા પછી માનવ શરીરની આ સિસ્ટમ તરફ જોવાનો નજરિયો ચોક્કસ બદલાઈ જશે. આજના આ ગહન અભ્યાસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો.